સ્વાગત છે મિત્રો એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ। આજે જુનિયર ક્લર્કનું પેપર 9 એપ્રિલ 2023નું પેપર સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે। આજે 12:30 થી 1.5 કલાક સુધીમાં જુનિયર ક્લર્કનું પેપર પૂરી ઈમાનદારીથી પતી ગયું। અત્યાર સુધીમાં કોઈ પણ એવી ઘટના નથી બની કે જેનાથી વિદ્યાર્થીઓને અન્યાય થાય। ઉમ્મીદ કરું કે તમારું પેપર પણ સારું જ ગયું હશે। મિત્રો સૌથી મોટી વાત એ છે કે એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી 100% કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા છે। બરાબર, સબૂત સાથે કહું છું તમને, 100% કરંટ અફેર્સના પૂછાયા છે એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફમાંથી। તો ખાસ કરીને ટેટ ટાટ તલાટી વનરક્ષક માટે જો તમને પણ એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો માત્ર 250 રૂપિયા 95104196 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો 100% કરંટ અફેર્સ પૂછાય છે। આમાં ટોટલ 36 કરંટ અફેર્સની પીડીએફ મળશે, અલગ અલગ ટોપિક વાઇઝ, અલગ અલગ મંથ વાઇઝ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે। 10,000થી વધારે પ્રશ્નો છે। તો મિત્રો વાત કરી રહ્યા છે જુનિયર ક્લર્કના પેપર સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે કરંટ અફેર્સનું। બરાબર, તો કેલિડોસ્કોપ નામથી પ્રસિદ્ધ કટાર અને આ જ નામની પુસ્તક શ્રેણીના તાજેતરમાં અવસાન પામેલા લેખકનું નામ શું છે? તો ફ્રેન્ડ આપણે તમને પીડીએફમાં પણ જણાવ્યું હતું, વિડીયોમાં પણ જણાવ્યું હતું કે મોહમ્મદ માંકડનું હાલમાં જ નિધન થયું હતું। તો એમના રિલેટિવ એક પ્રશ્ન આવી શકે। તો કેલિડોસ્કોપ નામની પ્રસિદ્ધ કટાર જે છે મિત્રો એ મોહમ્મદ માંકડની છે, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। બરાબર, મોહમ્મદ માંકડ આનો રાઈટ આન્સર થશે। હવે છે મિત્રો રશિયા યુક્રેન યુદ્ધને કારણે આ ભૂક્ષેત્ર સમાચારમાં છે નીચેના પૈકી કયા દેશો યુક્રેનની સરહદે આવેલા છે? આ પ્રશ્ન ગઈ વખતે પણ પૂછવામાં આવ્યું હતું ને આપણે જે રશિયા યુક્રેન અને નાટોનો એક અલગથી વિડીયો બનાવ્યો હતો એમાં પણ આની ડિસ્કશન આપણે કરી હતી। તો મિત્રો વાત કરી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધના કારણે કયા કયા દેશ છે? તો ફ્રેન્ડ બેલારુસ જે છે એ આવેલું છે। બરાબર, વાત કરીએ પોલેન્ડ પણ બોર્ડર પર આવેલું છે। એસ્ટોનિયા અને ફિનલેન્ડ, બરાબર, એસ્ટોનિયા અને ફિનલેન્ડ આ યુક્રેનની બોર્ડરને લાગતા નથી। એસ્ટોનિયા અને ફિનલેન્ડ નથી લાગતા, રાઈટ આન્સર થશે મિત્રો સી। 1 3 4 6 લાગે છે, 1 3 4 6 લાગે છે, એટલે કે બેલારુસ લાગે છે, પોલેન્ડ લાગે છે, હંગેરી લાગે છે અને રોમાનિયા, આ બધાની બોર્ડર યુક્રેન દેશ સાથે લાગે છે। તો આગળ પણ આપણે એની વાત કરી ગયા હતા। હવે છે મિત્રો જીડીપી નોમિનલ રેટ सकल ઘરેલું ઉત્પાદના આધારે ભારતના વિશ્વમાં સ્થાન અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો ફ્રેન્ડ અહીંયા પણ આપણે વાત કરી હતી 2000 ને જો પહેલા અહીંયા વાક્યની વાત કરું, જીડીપી सकल ઘરેલું ઉત્પાદ સામાન્ય દરને આધારે અત્યારે ભારતનું સ્થાન વિશ્વમાં 5મા ક્રમે છે। આ વાત સાચી છે। બરાબર, આ વાત આપણે વિડીયોમાં પણ કરી હતી। ભારત આઝાદ થયું ત્યારે જીડીપી सकल ઘરેલું ઉત્પાદ આધારે તેનું સ્થાન 6ઠા ક્રમે હતું। મિત્રો આ થોડો ટફ પ્રશ્ન હતો પણ આ બંને વાત સાચી છે, તો 1 અને 2 બંને રાઈટ આન્સર થશે। ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? મિત્રો હજારો વખત કીધું છે તમને, ડીવાય ચંદ્રચૂડ 50મા નંબરના મુખ્ય ન્યાયમૂર્તિ છે હાલમાં ભારતના। નેક્સ્ટની વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે? ફ્રેન્ડ જેટલી વખત આરબીઆઈની વાત થઈ તેટલી વખત આપણે આનું સોલ્યુશન લીધું। આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલે થયેલી ને એના 25મા નંબરના ગવર્નર છે શક્તિકાંત દાસ। આ પણ ઇમ્પોર્ટન્ટ હતો। JNNURM યોજના નીચેના પૈકી શાની સાથે સંબંધિત છે? તો ફ્રેન્ડ આ યોજનાની પણ આપણે વિડીયોમાં વાત કરી હતી, પીડીએફમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, શહેરી આંતરમાળખું। બરાબર, એટલે કે શહેર જે છે, શહેરો વિશે આ છે, શહેરોનું માળખું સુધારવા માટે, શહેરી જે ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે છે। તો શહેરી આંતરમાળખું રાઈટ આન્સર થશે આની અંદર। મિત્રો નેક્સ્ટ હતું નીચેના પૈકી કયા દેશોમાં ભારતીય ઉપકરણના મૂળની વ્યક્તિ વડાપ્રધાન અથવા નાયબ વડાપ્રધાનના હોદ્દા ઉપર ફરજ બજાવે છે? તો ફ્રેન્ડ ઘણી વખત વાત કરીએ આપણે, યુએસએના વાઇસ પ્રેસિડેન્ટ છે કોણ? કમલા હેરિસ ભારતીય મૂળના છે। યુકેના હાલમાં પીએમ બન્યા છે ઋષિ સુનક, તેઓ પણ ભારતીય મૂળના છે। આયર્લેન્ડના મિત્રો પીએમ છે, એમનું નામ છે લિયો વરાડકર, તે પણ ભારતીય મૂળના છે। નેધરલેન્ડના નથી। તો 1 2 ને 3 આ 3 ને 3 રાઈટ આન્સર થશે આમાં। તો રાઈટ આન્સર થઈ ગયું મિત્રો ડી, 1 2 અને 3। બરાબર, નામ સાથે તમને મેં માહિતી આપી દીધી છે આમાં। સિંધુ સંસ્કૃતિ વિશે નીચેના વિદ્યાનો ધ્યાનમાં લો। તો સિંધુ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં છે, રાઈટ આન્સર છે। સિંધુ સંસ્કૃતિનું મથક કાલીબંગા રાજસ્થાનમાં છે, બરાબર છે। મોહનજોદડો માંથી પુરોહિતનું શિલ્પ મળી આવ્યું, આ પણ બરાબર છે। કાંસ્ય નૃત્યની શિલ્પ હડપ્પામાંથી મળી આવ્યું, આ ખોટું છે। બરાબર, તો 1 2 ને 3 રાઈટ આન્સર થશે આની અંદર।
નેક્સ્ટ છે ISFR 2021ના અહેવાલ મુજબ નીચેના રાજ્યોને વન આવરણ વિસ્તાર કુલ ક્ષેત્રફળ સંદર્ભમાં ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો 1 નંબર પર મધ્યપ્રદેશ હતો. આપણે પીડીએફમાં વિડીયોમાં વાત કરી હતી. 1 નંબર પર મધ્યપ્રદેશ હતું. બાકીના રાજ્યો તમારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. આમાં જો એમાં 1 નંબર પર મધ્યપ્રદેશ છે તો આંખ બંધ કરીને તમે મધ્યપ્રદેશ આમાં રાઈટ આન્સર કરી શકો. મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર. જીએસટી કાઉન્સિલના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિદ્વાનો સાચા છે? તો જીએસટી કાઉન્સિલ એક વૈજ્ઞાનિક સંસ્થા છે, બરાબર છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય એ બી બરાબર છે. જીએસટી કાઉન્સિલની તમામ ભલામણો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર માટે બંધન કરતા છે. મિત્રો અહીંયા થોડું કન્ફ્યુઝન છે, બરાબર, બંધન કરતા છે કે નથી, તો આ એક થોડું કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે. લગભગ બંધન કરતા છે હશે આમાં, તો 1, 2, 3 રાઈટ આન્સર થઈ શકે આની અંદર, બરાબર. પાછું એક વખત ચેક કરવાની જરૂર છે આ પ્રશ્નને. નીચેના પૈકી કયા ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીત્યા છે? તો મિત્રો સાયના નેહવાલે જીત્યો છે, મીરાબાઈ ચાનુએ જીત્યો છે, મેરી કોમે જીત્યો છે, PV સિંધુએ જીત્યો છે, નીરજ ચોપડા જીત્યો છે, PT ઉષાએ ઓલિમ્પિકમાં જીત્યો નથી. તો 2, 3, 4, 5, 6 રાઈટ આન્સર થશે આમાં. 2, 3, 4, 5, 6, બરાબર. 2, 3, 4, 5, 6 રાઈટ આન્સર થશે. ડી રાઈટ આન્સર થશે આની અંદર. વર્ષ 2022ની સંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક કયા શહેરમાં યોજવામાં આવી? તો મિત્રો સમરકંદ ખાતે, સમરકંદ ઉઝબેકિસ્તાનમાં યોજવામાં આવી હતી. ઘણી વખત આની પણ ડિસ્કશન આપણે કરી છે, પીડીએફમાં પણ લખેલું છે. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. તો સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આપેલ ચુકાદા મુજબ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોની ભલામણ કરવાની રહેશે? તો મિત્રો આનો પણ જવાબ આપણી પીડીએફમાં છે. વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. આ રાઈટ આન્સર થશે અંદર. કોણ છે? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાઈટ આન્સર થશે. આ ત્રણેય મળીને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે. મિત્રો વાત કરીએ ગુજરાત બજેટ 2023-24, તો આપણે બજેટનો બે અલગથી વિડીયો બનાવ્યો હતો. તો આમાં 4 મુદ્દા જે છે સાચા છે, તમારે વાંચી લેવા. નેક્સ્ટ 2022માં રમાયેલા 36માં રાષ્ટ્રીય રમતોત્સવ નીચેના પૈકી કયા શહેરમાં યોજવામાં આવ્યો? તો મિત્રો નેશનલ ગેમ્સનો આપણે એક અલગથી વિડીયો બનાવ્યો હતો, બરાબર. એમાંથી જ આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. રાઈટ આન્સર છે મિત્રો ગાંધીનગર, સુરત અને ભાવનગર. આ 3 સિટીમાં આ રમતો થઈ હતી. તો 1, 2 અને 4 રાઈટ આન્સર થશે. નીચેના દેશો પૈકી કયા દેશોનો સમાવેશ G20 દેશોમાં થાય છે? બરાબર, થાય છે. તો 6 દેશ, બરાબર. ફ્રાન્સ, રશિયા, ભારત, દક્ષિણ કોરિયા, ચીન, દક્ષિણ આફ્રિકા બધાનો સમાવેશ થાય છે. G20ની પણ અલગ આપણે એક વિડીયો બનાવ્યો હતો, એની PDF તમને મેં આપી હતી. તો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ખૂબ જ સારી વાત છે. ઉમ્મીદ કરું તમારો પ્રશ્નના જવાબ તમે બધા જ આપ્યા હશો. મિત્રો નેક્સ્ટની વાત કરીએ તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 24 એપ્રિલે, બરાબર. 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો મિત્રો નાણાં સલાહકાર જે છે એ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે. કોણ કરે? નાણાં સલાહકાર આર્થિક સર્વેક્ષણ હંમેશા તૈયાર કરતા હોય છે. કેલિડોસ્કોપ એ મોહમ્મદ માંકડ આપણે આગળ પણ વાત કરી ગયા આની અંદર. નેક્સ્ટ, નીચેના દેશો પૈકી કયા દેશોનો સમાવેશ G20 દેશોમાં થાય છે? બરાબર. તો મિત્રો આની પણ વાત કરી ગયા. G20 દેશોમાં ફ્રાન્સ, ભારત, ચીન, રશિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા બધાનો સમાવેશ થાય. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના નેજા હેઠળ સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ સંધિ પરની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COPનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો મિત્રો ગુજરાતના ગાંધીનગર ખાતે આનું થયું હતું. ગુજરાતના ગાંધીનગર ખાતે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એની પણ આપણે વાત કરી હતી PDFની અંદર. રાષ્ટ્રીય જળમાર્ગો વિશે નીચેના વિદ્યાનો ધ્યાનમાં લો. તો મિત્રો આની પણ આપણે વાત કરી હતી કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 જે છે એ હલ્દિયાથી ઇલાહાબાદ છે, રાષ્ટ્રીય જળમાર્ગ 2 જે છે એ સાદિયાથી ધુબરી છે. તો આ બંને ખોટા આપેલા છે. તો 1 અને 2 બંને ખોટા છે, બરાબર. તો પ્રશ્ન શું પૂછવામાં આવ્યું તમને? પ્રશ્ન છે રાષ્ટ્રીય જળમાર્ગો વિશે નીચેના વિદ્યાનો ધ્યાને લો. તો આ બંને ખોટા છે, કારણ કે બેઉમાં ઉલટા કરી દીધા. તો 1 અને 2 બંને ખોટા છે. તો બંનેમાંથી એક પણ નહીં. આ રાઈટ આન્સર થશે. ગ્રીન હાઇડ્રોજનના સંદર્ભમાં નીચેના વિદ્યાનો ચકાસત. મિત્રો આ બંને સાચા છે, બરાબર. કાર્બન તીવ્રતા ઘટાડવા અને રશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન માટે 2023-24ના બજેટમાં ફાળવણી કરી હતી. 2030 સુધીમાં 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો બંને સાચા છે. તો ફ્રેન્ડ 100% કરંટ અફેર્સ આપણી એક્ઝામ ટુડેની PDFમાંથી પૂછાય છે. તો તમને
ટેટ વનરક્ષક અને આવનારી તલાટી જે 30 એપ્રિલ છે એના માટે પીડીએફ જોઈતી હોય તો પેમેન્ટ કરો 250 રૂપિયા અને સ્ક્રીનશોટ મોકલી આપો. 10,000 પ્રશ્નો 36થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.